તો ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો બધા? મજામાં? તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બન્યા રહો મારી સાથે. આજ તો 4 દાડે બ્લોગ બનાવીએ કારણ કે ટાઈમ મળતો નહીં. અમારો પરિવાર બધો જોઈવાના મોમાના ઘેર. તો દોસ્તો ફેમિલી થી જા એમના મોમાના ઘેર, મોમાના લગ્નમાં. એમના મોમાના લગ્ન છે 27 તારીખે, એટલે 4 દાડે જતા રહ્યા. અમને ફાવતું નહીં ફેનિલ સિંગ વગર. તો દોસ્તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને અમને જે પ્રમાણે સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો દોસ્તો. તો સવારે વહેલા ઉઠીને રોબેતા મુજબ અમારું કામ ચાલુ થઈ ગયું છે. તો ભેંસો દોવાનું ચાલુ છે. સવારે હવે દાડો ઉગ્યો, રિઝલ્ટ આપવાનું માંડ્યું કેમેરાનું. એટલે અમે હવે બ્લોગ બનાવીએ છીએ. તો હવે ગાય દોવાની બાકી છે અને ગાય દોવાનું કામ ચાલુ કરીશું. ગાય દોવાઈ દોવાઈ જાય મને ખબર જ નહીં. ગાય દોઈ દે, બે જ બાકી દોવાનું. હવે કરવાનું મમ્મી? હવે બે દોવાનું બાકી છે. એક આ ભેંસ ને એક પેલી ભેંસ, બે ભેંસો. અરે અથાણમાં થોડો નાખો કે ફેર ફેરથી મિલ્યું. એક વાર ખાઈ ગયો સાગર તો બે વખત ખાઈ જાય. બે વખત ખાઈ આ ત્રીજી વખત મેલ્યું. અને આપણા ગાડી ઓછણ આવતી નહીં. ચમકા નખાય છે રોડો. અડધી અડધી ઈટો ભાગેલ નખાય ઠીઠ. ગાળો બહુ થતો હતો ને કિચડ આટલા સુધી આપણા રસ્તા સુધી. ઠીઠ ગાડીઓ તો બહાર પડી આપણે મિલ જઈશે ને. કે પેલું આર્યું ને ચેર ચેર રખડે જાય આપડા. લે હવે બેસો દોઈને જવાનું આપડા ઘરે. અમારો પરિવાર હોત તો દોવાઈ દીવાય, પણ હા ને દોવા વાળી બહુ જઈ હે પિયર. નકર 4 ભેંસોના ભાગમાં આવે દોવાની. તો બધી મારે દોવાની થાય. તો દોસ્તો અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ. અમારા કોમેડી વિડીયો કેવા લાગ્યા એ જોઈ અને અમને કોમેન્ટ કરજો કે અમે વિડીયો કેવા બનાવીએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. જય માતાજી. તો દોસ્તો ઘણા બધા વિડીયોમાં એવી કોમેન્ટ આવે કે અમારે તમને મળવું છે. તો દોસ્તો મળવા માટે શનિ રવિ બરાબર ને, શનિવાર અને રવિવાર બપોર પછી 12 વાગ્યા પછી નંબર આલું છું, તમને કોન્ટેક કરજો અમારા અરુણસિંહનો. તો અરુણ નંબર બોલી દેજે તારો. તો નંબર છે 99 139 61 188 અરુણસિંહ ઝાલા. તો એમના નંબર ઉપર કોન્ટેક કરજો, કારણ કે ઘણી બધી એટલી બધી કોમેન્ટો આવે છે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં ઘણા બધા વિડીયોમાં કોમેન્ટ આવે છે. તો તમારે મળવા માટેનો સમય બપોર પછી 12 વાગ્યા પછી, કારણ કે રવિવારે અમારે બહાર જવાનું હોય છે સતીમાએ દર્શન કરવા માટે ઈટોદા. એટલે 12 વાગ્યા પછી મળવું અને મોલેદાળ કોન્ટેક કરજો, કારણ કે અમે તો બહાર ગયા હોય અને તમે આવો તો નિહાકો ના પડે. એના માટે થઈ અને અરુણજીના નંબર ઉપર કોન્ટેક કરજો, તો અમારી મુલાકાત જરૂર કરશું. તો થેન્ક યુ સો મચ. આટલો બધો યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે તમે લોકો કોમેન્ટ કરો છો એટલે એનો તમને મેં જવાબ આપી દીધો છે. ઘણા બધા લોકોને જવાબ નહીં આપ્યો તો નિરાશ થઈ ગયા છે. કંઈ એડ્રેસ તમે આપતા નહીં, તો આ વિડીયોમાં એડ્રેસ પૂરું આપેલું છે. અને આવવાનું છો મહેસાણાથી આવો તો રણેલાથી વળી જવાનું, અને આ બાજુ મોઢેરાથી આવો તો રણેલાથી વળી જવાનું. જેતપુર ગામ છે અમારું. જેતપુર ગામની ખેતરની અંદર રહીએ છીએ અને રણેલા અમારી ઓફિસ જ છે, ગેરેજ છે, એટલે ઓફિસ જ કહેવાય. રણેલા બસ સ્ટેન્ડ ઉપર અમારું સિદ્ધેશ્વરી ઓટો સર્વિસ ગેરેજ છે. તો આવી અને પુરાવાનું પૂછી લેવું, બરાબર? સિદ્ધેશ્વરી ઓટો સર્વિસ રણેલા. થેન્ક યુ. તો મિત્રો હવે જવાનું છે આપણે ઘેર. બેસો દોવાઈ દઈએ, દૂધ લઈ અને ગાડી લઈને ઘેર. ગાડી આવે એવી હોય હા નહીં, કારણ કે પેલું નખાયું હોય કપચા ને એવું નખાયું હોય એટલે બધું હોશ થઈ જાય એટલે બસ ગાડી લાવીશું. ચોમાસામાં વખો પડે એટલા માટે નખાયું હોય.